હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમરજીયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 2 માં આપણે વિભાગ એ જોયો હતો. આજના લેક્ચરમાં આપણે વિભાગ બી જોઈએ. એમાં 21મો પ્રશ્ન શું છે તો કે વિજ્ઞાન એટલે શું. શું પૂછ્યું છે આપણને? વિજ્ઞાન એટલે શું? તો જોઈએ તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી તો કે નિયમ અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને શું તો કે કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય એને જ શું કહેવાય તો કે વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. કાર્યકારણનો સંબંધ એટલે તો કે એક ચલની કિંમતમાં ફેરફાર થવાથી એની અસર શું થાય તો કે બીજા ચલ ઉપર થાય તો એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે વરસાદ વધારે પડવાથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન સારું થયું. તો શું થયું કે વધારે વરસાદ પડ્યો એના કારણે ઉત્પાદન સારું થયું. તો વરસાદની અસર શેના ઉપર થઈ તો કે ખેતી ક્ષેત્રના ઉત્પાદન ઉપર. તો એ બે વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહી શકાય. 22મો પ્રશ્ન જોઈએ. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો કે સંચાલનની ટોટલ કેટલી સપાટી છે તો કે 3. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો યંત્રની ગોઠવણીને લગતા કાર્ય ક્યાં થાય તો કે યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે. ક્યાં થાય છે? સંચાલનની તળ સપાટીએ. 23મો પ્રશ્ન જોઈએ. અંદાજપત્રના પ્રકાર જણાવો. અંદાજપત્રના પ્રકારમાં તો કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચનું અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર વગેરે શું છે તો કે અંદાજપત્રના પ્રકાર છે. 24મો પ્રશ્ન જોઈએ. કઈ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? તો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચના પ્રમાણમાં શું આવે તો કે ઓછો આવે. આટલું જ યાદ રાખવાનું છે ખાલી શબ્દ કે ડિબેન્ચર પાડવાનો. પછી તો શું છે તો કે ડિબેન્ચર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરી બહાર પાડવાના ખર્ચ કરતાં કેવો આવે તો કે ઓછો આવે. 26મો પ્રશ્ન છે. મુંબઈ શેરબજારની સ્થાપના ક્યારે થઈ? તો કે મુંબઈ શેરબજારની સ્થાપના 9 જુલાઈ 1875ના દિવસે થઈ. 27મો પ્રશ્ન. બ્રાન્ડિંગ એટલે શું? શું પૂછ્યું છે કે બ્રાન્ડિંગ, બ્રાન્ડ કોને કહેવાય તો કે જ્યારે ઉત્પાદકો પોતાના માલને અન્ય ઉત્પાદકના માલથી શું કરવા માંગતા હોય? અલગ પાડવા માંગતા હોય. અત્યારે શું છે તો કે સ્પર્ધાત્મક યુગની અંદર કોઈ પણ એક ચીજ વસ્તુનું ઉત્પાદન એક કરતાં ઘણા બધા વેપારીઓ કરતા હોય, ઉત્પાદકો કરતા હોય. તો કે જે પણ લોકો ઉત્પાદન કરે છે એ શું કરતા હોય તો કે પોતાનો માલ અન્યના માલ કરતાં શું થાય તો કે અલગ પડે, પેદાશને સરળતાથી ઓળખી શકાય, માલની અન્ય વ્યક્તિઓની નકલ ન કરી શકે તે માટે એને નામ, સંજ્ઞા, ચિત્ર અને નંબર આપવામાં આવે એને જ શું કહેવાય તો કે બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. 28મો પ્રશ્ન છે. પ્રસિદ્ધિનો અર્થ આપો. પ્રસિદ્ધિ કોને કહેવાય તો કે પ્રસિદ્ધિ એક એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે. પ્રસિદ્ધિ છે એ શું છે તો કે બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જેનું ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે. એ શેમાં થાય તો કે સમૂહમાં માધ્યમ દ્વારા. જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે શું કરવામાં આવે તો કે જણાવવામાં આવે. કોઈ પણ ધંધાકીય એકમ છે અથવા એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા હોય એના માટે શું થાય તો કે જણાવવામાં આવે છે. 29મો પ્રશ્ન છે. CERC નું પૂરું નામ આપો. તમને ઘણા બધા BA ની અંદર ફૂલ ફોર્મ પૂછાય છે. એમાંથી શું કીધું છે આમાં તો કે CERC નું પૂરું નામ. તો કે CERC નું પૂરું નામ શું છે તો કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. 30મો પ્રશ્ન છે. માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે તો કે જે પ્રમાણમાં રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે. શું કીધું છે? જે પ્રમાણમાં રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે એટલે કે આવકના વધારાના દર સાથે વસ્તી વધારાનો દર કેવો હોય? વધુ હોય. આવકનો દર કેવો હોવો જોઈએ તો કે વસ્તી વધારાના દર કરતાં વધુ હોવો જોઈએ. તો માથાદીઠ આવકમાં શું થાય છે તો કે વધારો થાય છે. તમને અર્થશાસ્ત્રની અંદર પણ શું છે તો કે માથાદીઠ આવકનું સૂત્ર પૂછાતું હશે. આવે છે ને અર્થશાસ્ત્રની અંદર માથાદીઠ આવકનું સૂત્ર. માથાદીઠ આવકનું સૂત્ર શું આવે તો કે કુલ રાષ્ટ્રીય આવક. શું આવે? કુલ રાષ્ટ્રીય આવક એના છેદમાં શું આવે તો કે કુલ દેશની વસ્તી. એવી જ રીતના શું થાય તો કે માથાદીઠ આવક મળે. ઓકે. વિભાગ બી ની અંદર તમને 10 પ્રશ્ન પૂછાય છે. 21 થી 30 ટોટલ 10 માર્કનો પૂછાય છે.
આજના લેક્ચરમાં આપણે અહીંયા જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ સી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.